ખેડૂત મિત્રો, આ છે આપણો ઓમ એગ્રો જે એપીએમસી માર્કેટમાં એક્ઝેક્ટ ગેટની બાજુમાં જે નવી દુકાન બનેલી છે વેજીટેબલ શોપ ત્યાં આપણે આવેલી છે. પહેલા જ નંબરની દુકાન છે ઓમ એગ્રો. તમે કોઈ પણ પૂછી લેજો અને તમે વિઝિટ કરી શકો છો. આપણે ત્યાં સારા દવાઓ, ખાતરો સંપૂર્ણ બધું જ મળી જાય છે અને જે કંઈ માહિતી હતી આપણે અહીંથી આપતા હોય છે. અને આપણી બીજી દુકાન પણ છે જ્યાં કેટલ ફીડ અને નવી ગાડીનું લેવેજ ને થાય છે. ત્યાં આપણો ભાઈ હેન્ડલ કરે છે. આજ આપણી એપીએમસી માર્કેટમાં આપણે જેવા એન્ટર થઈ પહેલા જ આપણા ગેટ પાસે જ આપણી દુકાન આવી જાય છે અને સારા સારા તમે જોઈ શકો છો કેટલ ફીટ છે અહીંયા. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. હું તમને અહીંયા સારા બિયારણો, ખાતરો, દવાઓ, સારી પદ્ધતિઓ એના સંપૂર્ણ માહિતી આપું છું અને એના લીધે આપણી સાથે જોડાયેલા બધા જ ખેડૂતોને, તમારા જેવા બધા ખેડૂતોને ખૂબ સારા લાભ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, આજે 7 તારીખ રવિવાર. તો આજે ઘણા જણાને ખબર નહીં હોય તો આજે રવિવાર આપણે રવિવારે આપણે ડેલી રવિવારે કયોને મતલબ કે તમારા જે પ્રશ્ન હોય તે એગ્રીકલ્ચરના રિલેટેડ અને મારી પાસે જે કંઈ નોલેજ છે તેના જે જવાબો હું તમને આપું છું. બરોબર? તો આપણા લગભગ તો આ ચોથા પાંચમા રવિવાર છે કે આપણે પર એવરી સન્ડે આપણે કયોને કરતા હોય છે અને ઘણા જણાને સારા જોબ મળતા જ છે. તો ખેડૂત મિત્રો, અત્યાર સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો તો કરી દેજો અને વિડીયો કરી દેજો લાઈક. તો ચલો આપણે આગળના વિડીયોમાં. તો ખેડૂત મિત્રો, આજે આપણે 1લી તારીખે જે વિડીયો આપણે અપલોડ કરેલો સોમવારે, તો સોમવારથી લઈને શનિવાર સુધીમાં મોટા ભાગનો એક કોમન ક્વેશ્ચન એક જ હતો કે ફુલ્લીવાળા ભીંડા માટે આપણે શું કરવું જોઈએ. ફુલ્લીવાળી મતલબ કે ભીંડા ઉપર ઝીણા ઝીણા દાણા જેવા પડ્યા, બરાબર? અને આ જે રોગ છે એ મારા હિસાબે શું કહે કે વાતાવરણ લીધે પણ અસર થતી હોય, પેલા જે ટેમ્પરેચર વધે ઓછું થાય એના લીધે પણ થતું હોય, મોટા ભાગના હોય, બરાબર? અને એની અંદર ઘણા ફેક્ટર અસર કરશે. તમે જો કોમેન્ટ્સ વાંચો કે કોને કોમેન્ટ શું આવી રહી, બરાબર? મોટા ભાગના આપણે જે વિડીયો હરાજીને અપલોડ કરેલા એમાંથી ઘણા ખેડૂતો નવા આપણી સાથે જોડાયેલા છે. તે બધાનો વેલકમ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ પર. સબસ્ક્રાઇબ ના કર્યો તો કરી દીજો. તો આપણે હવે એ પ્રશ્ન પર આપણે થોડું ડિટેલ તમને માહિતી આપું કે ડિસીઝ શા માટે થાય. તે ડિસીઝ થવાનું મતલબ મારા પર જે નોલેજ છે હું તમને કહું છું કે મને લાગે હું તમને કહું છું, બરાબર? તો નીચે આપણે જમીનમાં પોષક તત્વોની ઉણપ હોવાને લીધે કોઈ પર થાય છે અને આપણે કોઈ વાર પાણી નહીં, મતલબ કે પાણી ઓછું વાળીએ તો એમાં ધીમે ધીમે રિકવરી આવતી હોય છે, કારણ કે જેમ જેમ ટેમ્પરેચર વધે તેમ પછી એનું સોલ્યુશન આવતું હોય છે. અમુક વેરાયટી પણ અમુક નિર્ભર હોય છે, અમુક વેરાયટીમાં આવી, પણ મોટા ભાગની વેરાયટી છે જ કે જેમાં આ પ્રશ્નો થાય છે. એવી કોઈ વેરાયટી નથી કે જેમાં નહીં થતું. અમુક મતલબ શું છે, ધારો કે જો સાંભળો, એક વેરાયટી ધારો કે મેં લગાવી, એક વેરાયટી તમે લગાવી, તો મારે ત્યાં ફૂલ્લી આવી જાય તો તમારે તો નથી આવતી. તેનું કારણ શું હોય કે આપણી જે જમીન છે એને પણ નિર્ભર કરે, વાતાવરણ પર નિર્ભર કરે, પાણી પર નિર્ભર કરે. એટલે આનું કોઈ પરફેક્ટ નહીં કહી શકાય કે આ જ વેરાયટીમાં છે અને આ જ કારણ થઈ શકે અને આ જ આવું જ થાય, આવું જ હોય તો પણ થઈ શકે, બરાબર? તો ફુલ્લીવાળું ડિસીઝ એવો છે કે કોકને તો આવી જાય, કોકને તો નહીં આવે, કોકની વેરાયટીમાં આવે, કોકની વેરાયટીમાં નહીં આવે. સેમ વેરાયટી હોય તો એક ભાઈને તો આવે, એક ભાઈને તો નહીં આવે, એવું પણ થતું છે, બરાબર? હમણાં તમને કીધું તે રીતે સોલ્યુશન શું, તો એનું સોલ્યુશન કે અમુક ખેડૂતો પાણી લંબાવતો હોય છે તો એમાં પણ ઘણા જણાની રાહત આવી જતી હોય છે. પણ એક ભાઈએ મને કીધું હતું, એક નહીં મને 2 થી 3 જણાએ કીધું હતું કે આ વસ્તુ જે આપણે ઉપયોગ કરતા છે ને પ્રણવભાઈ, તેમાં 99.9% તો રિઝલ્ટ આવતું છે, પણ 1% આપણે કંઈ કહી નહીં શકીએ આવે નહીં આવે. પણ જો ધારો કે તમારે તો ફૂલ્લીની પ્રોબ્લેમ હોય તો એકવાર આપણી જે આ દવા છે એકવાર યુઝ કરી, હું તમને કહું દવા કઈ વાપરવાની છે. અને એ દવા ફક્ત ને ફક્ત આપણે ત્યાં જ મળશે, આપણા માર્કેટમાં લગભગ તો કશે જ જેવી અવેલેબલ નથી. અને 2 દવા છે. ગયા વર્ષે આપણે દવા છંટકાવેલી, એમને ઘણો ખૂબ સારો અનુભવ છે, એ ભાઈએ દવા ઉપયોગ કરેલી. તો આપણે પણ તમે કહો તો આપણે એનું રૂબરૂ વિડીયો લઈશું, એમ તમને પણ જાણવા મળશે કે આપણે રિઝલ્ટ કેવું લીધું, બરાબર? અને એવાની 2-3 ખેડૂતો છે જેમણે કીધું હતું કે આપણે દવા ઉપયોગ કરીએ તો સારું રિઝલ્ટ મળી જાય. હું તમને કહું કઈ દવા છે તે. તો ખેડૂત મિત્રો, આ છે આપણી પાસે દવા જે આપણે યુઝ કરતા છે, ભૂમિસુદા અને સાથે સાથે આપણો આ સ્ટીમરીચ બાયોફિટ વાળાનો, એ બંને જોડે આપણે સ્પ્રે કરાવતા છે. તો 99.9% આપણને રિઝલ્ટ મળી જતું છે. આ જ વસ્તુ ભાઈ લોકો ઉપયોગ કરેલું હતું. એક પંપમાં એક પડતો ભૂમિસુદા અને આની સાથે 40 ml અથવા 50 ml એ યુઝ કરજો. તમારું ભાગ્ય હશે ને તો તમને રિકવરી મળી જશે, કારણ કે મોટા ભાગના ખેડૂતોને આ વસ્તુની રિઝલ્ટ સારું મળેલું છે. અને તમે એકવાર ટ્રાય કરો તો તમને નસીબ હોય તમારું થઈ જાય, કારણ કે એ લોકોનું મળેલું છે તો કદાચ તમારું થોડું તો તમારું પણ થઈ શકે, બરાબર? હું એમ નથી કદાચ થઈ જ જશે, પણ કદાચ થઈ પણ છે, કારણ કે એ લોકોનું થયેલું છે એટલે, બરાબર? તો ખેડૂત મિત્રો, હવે આપણે રેટ જોઈ લઈએ કે આજનો ભાવ શું ગયા. 2 વાગ્યાની હરાજીનો અને 4 વાગ્યાની હરાજીનો. અને આજના જે આપણે જે રવિવારે જે આપણે ગિફ્ટ આપીએ છીએ, જે સન્ડે વિનર છે,
આજે કોઈ જ નથી કે જેમણે સારી કોમેન્ટ્સ કરી જે આપણે નોલેજેબલ કોમેન્ટ્સ છે બરોબર. અને જે લોકોને જે પાછળના બાકી છે તમે લઈ જાઓ ભાઈ, ગિફ્ટ લઈ જાઓ. બાકી છે હું તમને આપું છું, તમારે લેવું નથી લેવું, લઈ જાઓ ભાઈ, તમારો ગિફ્ટ છે, તમારો હક છે. તો હવે આપણે 7 તારીખે આપણા આજનો વિડીયો આવી જશે, પણ 8 થી 13 તારીખ સુધી એટલે સોમવાર થી શનિવાર સુધીમાં આપણે રેગ્યુલર વિડીયો આવશે. તો તેમાં સારી એવી કોમેન્ટ્સ કરશે, જે નોલેજેબલ ક્વેશ્ચન કરશે, એવા ખેડૂતોને આપણા તરફથી ગિફ્ટ મળશે. તો તે ખેડૂતો રેગ્યુલર આપણા યુટ્યુબ પર વિડીયો જોવાના છે, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે, અને બીજા જે કે તમારા મિત્ર એને શેર કરવાનો છે બરાબર. તો એવા ખેડૂતોને આપણા તરફથી નેક્સ્ટ રવિવાર એટલે 14 તારીખે આપણે ગિફ્ટ આપીશું. તો ચાલો આપણે જોઈ લઈએ આજનો શું ભાવ હતો, અને વિડીયો જોઈ લેજો એન્ડ સુધી. તો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ. ये भी लेना वो तेरा नहीं है, तेरा नहीं है रे। 750 750 750 750 85 1800 1805 1810 1815 207 1820 1825 1830 1853 ये ओ भाइयों ચાલે ભાઈઓ 750 750 755 755 60 65 70 75 85 95 160 લખા ઠીક છે બાકી લખામાં આ ફોટોગ્રાફર કોણ છે? 1700 રૂપિયા 192 બાકી બાકી એ તો 1600 રૂપિયા 1605 16510 115 120 125 125 લાગડે બચ્ચામાં 1750 1755 785 85 1800 1805 10 1810 33 એ બજારમાં લા આ બજારમાં 1785 1785 1750 1785 1785 1785 રૂપિયા 1700 રૂપિયા 192 નાગો નાખું કે 192 નો આનાથી ખરાબ લઈ લો ચાલે પેકેટ બોલજો લાઈનથી 1600 1600 રૂપિયા 1680 1620 1630 1632 1632 40 1645 1655 બે છે બેને બોલજો 1500 રૂપિયા 1500 1500 1500 1800 રૂપિયા 1825 1830 1830 54 1835 1840 1845 167 પકડો ટોપા 50 ભાઈ તો વાગડે લાખો નહીં લે ચલો લેખા 1600 રૂપિયા 16 16 20 16 25 16 30 અરે 20 30 રે 1800 રૂપિયા 54 1750 123 ઓય આમ જરાક આમ 750 750 85 95 1700 રૂપિયા 5 1727 1720 1725 લાખ બોલજો 1600 16 मान 10 16 25 16 32 16 40 45 50 16 60 16 70 16 75 20 લાખ કેટલા 200 1600 16 5 55 70 5 55 18 5 50 18 50 12 रुपये 208 हाँ रजे बोला है ना मोड़ो 16 5 50 95 16 95 193 आना नहीं चलेगा 1500 लगता लाइन थी 1500 1500 5 50 95 1600 16 5 10 16 10 50 लग दे बेटा 12 नंबर की डिटेल्स देना एक मोर 1755 1800 1755 1700 1700 रुपये बाहर
1500 5 55 1600 1650 પેલા ધરપકડ આપી દઈએ મેં પાછળ લેવાઈ ગયા હારા 1700 ભાઈ એ બેટા એકલા 12 નંબર 1200 રૂપિયા 1200 રૂપિયા બરોબર 1350 પહેલા મૂકવાનું સારો જો ને આજે 1850 લેવો લે છે લેકરો ભાવ આઈસના વાળા તો તુને આઈસના 70 बचे 12 બસ રાજ सोलसो 5 55 1700 रुपया 59 12 नंबर लग दीजिए 12 है काला नंबर और ऊपर है भाव है और ये भिंडी है ये कैरेट 1500 5 55 1600 रुपया 1605 67 लग तू लाइन से 2250 2250 2300 5 10 15 50 167 गोविंद पहला में लग जाए बीजा में 1600 रुपया 10 नंबर लग जाए बाजू में बोले 2400 रुपया 2400 5 10 15 25 2425 1400 रुपया बदलो 1400 रुपया 102 नंबर लग जाए आ बाजू में बे बोल जो 1500 15 95 1600 95 एक को लग जाए गोविंद बे जबला हाथे 1600 रुपया 1600 5 10 15 50 16 95 1700 5 10 15 20 70 95 1800 18 25 30 35 40 18 45 50 18 55 60 65 70 18 70 59 નંબર લગે 18 75 80 85 90 18 90 95 2000 રૂપિયા 1900 રૂપિયા 20 નંબર લગજે 5 જબલા હાથે 1750 17 50 55 17 95 1800 18 95 1900 19 25 30 35 40 40 45 50 55 60 65 70 75 એક કો લગજે ગોવિંદ 1600 5 10 15 50 16 50 55 16 75 80 85 1700 50 55 1800 1800 રૂપિયા 59 લગજે 1750 1800 18 એક કો લગજે બે જબલામાં ગોવિંદ આ કેટલા છે આના ત્રણ છે ભાઈ આ બધું ધ્યાન આપજો આપી દેવા પછી કહેતા નહીં 1800 રૂપિયા 1800 5 10 15 50 18 95 1900 1905 10 15 20 25 30 35 40 45 50 50 લખજો